વાત કરીએ જૂનાગઢના કેશોદ પોલીસ સ્ટેશનમાં ભાજપ અગ્રણીની બબાલનો મામલો સામે આવ્યો છે। ભાજપના પૂર્વ મંત્રી રિધમગીરી ગોસ્વામી કેફી પીણું પીધેલી હાલતમાં સંબંધીને છોડાવવા પહોંચ્યા હોવાનો આક્ષેપ થયો છે। નશાની હાલતમાં પકડાયેલા આરોપીને છોડાવવા પોલીસ કર્મચારી પર દબાણ કરી અને બોલાચાલી કર્યાની ફરિયાદ પણ નોંધાઈ છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસ કર્મચારીએ રિધમગીરી ગોસ્વામી સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। હવે સમગ્ર મામલે પોલીસ તપાસ આગળ વધારી રહી છે। ત્યારે નશાની હાલતમાં હતા અને હવે પોલીસ પર પણ કાર્યવાહી થઈ છે। પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે હવે કાર્યવાહી કરી છે। જૂનાગઢના કેશોદ પોલીસ સ્ટેશનમાં ભાજપ અગ્રણીની બબાલ જે થઈ હતી તે બબાલનો મામલો જેમાં નશાની હાલતમાં હંગામો કર્યાનો પણ આક્ષેપ થયો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અશોક પાસેથી। અશોક, જે આ બબાલ થઈ હતી, પોલીસે હવે કાર્યવાહી કરવી પડી છે, શું વધુ માહિતી? જી મિથુન, ચોક્કસથી જણાવી દઉં તો કેશોદ પોલીસ સ્ટેશનમાં ભાજપના અગ્રણીની છે તે બબાલ જોવા મળી હતી। જો વાત કરીએ તો કેફી પીણું છે તે પીધેલા હાલતમાં તેને હંગામો કર્યો હતો। ભાજપના પૂર્વ મંત્રી રિધમ ગોસ્વામીની દાદાગીરી છે તે પણ સામે આવી હતી। દારૂ પીધેલી હાલતમાં સંબંધીને છોડાવવા પહોંચ્યા ત્યાં ભાજપના અગ્રણી ત્યારે વાત કરવામાં આવે તો પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી અને નશા કરેલી હાલતમાં પકડાયેલા આરોપીને છોડાવવામાં તે પોતે જ દારૂ પીને ત્યાં ગયા હતા। ત્યારે પોલીસ કર્મચારીઓએ ભાજપના અગ્રણી સામે ફરિયાદ નોંધાવી છે। પ્રોહિબિશન એક્ટ હેઠળ આ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। જી જી આભાર અશોક, માહિતી આપવા બદલ।